તો માઓવાદી હિંસાને રોકવા માટે ગઢચિરોલી પોલીસે 9 માર્ચ 2025ના રોજ ભામરાગઢ સબ ડિવિઝન હેઠળ કવંડે ખાતે એક નવું પોલીસ સ્ટેશન સ્થાપ્યું છે। ત્યારે ગઢચિરોલી પોલીસના BDDS અને C60 કર્મચારીઓએ 9 માર્ચ 2025ના રોજ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ત્યારે ઓપરેશન દરમિયાન એવું જોવા મળ્યું કે માઓવાદીઓએ મીડપલ્લીથી કવંડે રોડ પર અને કવંડે પોલીસ સ્ટેશનની આસપાસ કુલ 4 સ્મારકો બનાવ્યા હતા। ત્યારે BDDS ટીમ દ્વારા માઓવાદી સ્મારકો અને આસપાસના વિસ્તારનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યા પછી C60ના જવાનોએ માઓવાદીઓ દ્વારા બાંધવામાં આવેલા તમામ બાંધકામોને તોડી પાડ્યા હતા। ત્યારે માઓવાદીઓના ગઢવાડા વિસ્તારોમાં AOP પેંગુડા, PS નેલગુંડા અને PS કવાંડેની સ્થાપના કરીને અને માઓવાદી સ્મારકો તોડી પાડીને ગઢચિરોલી પોલીસે આ દૂરના વિસ્તારના સ્થાનિક રહેવાસીઓમાં સુરક્ષાની ભાવના જગાવી છે। આ પ્રસંગે SP નિલપટલે કહ્યું હતું કે આ વિસ્તારમાં માઓવાદી વિરોધી કાર્યવાહી વધુ તીવ્ર બનાવવામાં આવી છે અને માઓવાદીઓની દરેક ગતિવિધિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે। તેમણે એમ પણ વિનંતી કરી કે આવા માઓવાદી સ્મારકોનું સમાજમાં કોઈ સ્થાન નથી અને કોઈએ પણ આવા ગેરકાયદેસર બાંધકામોના નિર્માણમાં ભાગ લેવો જોઈએ નહીં।